નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજા. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 1 નું ઉદાહરણ નંબર 8 જોઈશું. આગળના 7 ઉદાહરણ પણ તમે તમારા પ્લેલિસ્ટ ની અંદર જોઈ શકો છો. અને મિત્રો, કોઈ પણ વસ્તુ તમને ન સમજાય તો તે કોમેન્ટમાં આપણને જરૂર જણાવજો. આપણે એનું સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, 8મા ઉદાહરણની અંદર આપણી પાસે બે વિદ્યુત ભારો છે અને એ છે 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ. એટલે કે એક ધન છે એક ઋણ છે. બંનેના મૂલ્યો કેવા છે? તો કે સમ. આગળ લખીએ છે કે બે બિંદુવત વિદ્યુત ભારો આ છે, એના નામ આપવાના છે Q1 અને Q2. ઈ એકબીજાથી કેટલા અંતરે છે? તો કે 0.1 મીટર અંતરે છે. અને આપણને પ્રશ્ન કર્યો છે કે આકૃતિમાં દર્શાવે A, B અને C. તો આકૃતિ આપણને દેખાડી દીધી છે અને એની અંદર A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે અને C બિંદુ આ જગ્યા ઉપર છે. તો એ ત્રણ બિંદુ ઉપર આપણે શું ગણવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હું અહીંયાથી જાણું છું. E બરાબર K Q એના છેદમાં R સ્ક્વેર. જો સદિશ સ્વરૂપે કેવું હોય તો અહીંયા સદિશ લગાડીશું અને r ની દિશામાંનો એકમ સદિશ લખીશું. આપણે આટલી વસ્તુ જાણીએ છીએ, બસ એનો જ ઉપયોગ કરવાનો. અહીંયા આપણી પાસે બે વિદ્યુત ભારો છે, એક પ્લસ છે અને એક કેવો છે? માઈનસ. આ બંનેને કારણે A બિંદુ, B બિંદુ અને C બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાના. એકદમ ઈઝી પ્રશ્ન છે. તમારે અહીંયા સમજવાનું એ છે કે જે બે વિદ્યુત ભારો આપ્યા છે એના કારણે ક્ષેત્ર કઈ દિશામાં. જો એક જ દિશામાં છે તો સરવાળો કરવાનો છે અને જો વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરવાની છે. જો એક જ દિશામાં કે વિરુદ્ધ દિશામાં ન હોય ને અલગ અલગ દિશામાં હોય તો એવા સમયે તમારે જોવાનું છે કે કયા કયા ઘટકો જે છે એકબીજાને હેલ્પફુલ થાય છે અને કયા કયા ઘટકો જે છે એકબીજાને નાબૂદ કરે છે. એવો સી બિંદુ એ બનશે. સૌથી પહેલા આપણે શરૂ કરીએ બિંદુ A માટે. ત્રણ વિભાગ આપણે ભણવા છે, બરાબર? સૌથી પહેલા બિંદુ A ની ચર્ચા કરીએ. તો ધન વિદ્યુત ભારના કારણે આ A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે આ દિશા. ઋણ વિદ્યુત ભારના કારણે તો કે પોતાની જ દિશામાં. એટલે બેયમાં એક જ દિશા આવી. તો આપણે શું કહી શકશું? તો કે વિદ્યુત ભાર Q1 એના કારણે અને Q2 ના કારણે A બિંદુએ બંને બાજુ ફક્ત આમ જ વિદ્યુત ક્ષેત્ર. તો મારી પાસે ટોટલ બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર મારે ગણવું છે. તો બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ થાશે કઈ દિશામાં? તો કે A થી જમણી તરફ. ઈ આપણને ખબર પડી. હવે માત્ર આ બે ના મૂલ્યો છે અને મારે શું કરવાનું? સરવાળો. એટલે હું શું કરીશ? તો કે E at A બરાબર E at 1 ના કારણે અને 2 ના કારણે આ બે નો મારે શું કરવાનો છે? સરવાળો. એ રીતે મને ખબર પડી તો કે પેલો ધન વિદ્યુતભારને કારણે પોતાનાથી દૂર તરફ અને ઋણ વિદ્યુતભાર એના કારણે પોતાની તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. તો બસ બે નો સરવાળો કરી નાખો. તો પેલાના કારણે કેટલું? તો કે A. હવે હું જાણું છું હોય મિત્રો કે મારી પાસે Q1 અને Q2 વિદ્યુતભારના મૂલ્યો કેવા છે? સમાન છે. એ દાખલા તરીકે હું કહી દઉં છું Q જેટલા ને કેટલા કહેવાના છે? તો કે 10⁻8 કુલમ. આ Q2 ભલે ઋણ પણ મૂલ્ય તો 10⁻8 કુલમ જ છે. સમજ્યા? ઋણ છે તો એ પોતાની તરફ ક્ષેત્ર દર્શાવે છે અને ધન છે તો એ પોતાનાથી દૂર તરફ ક્ષેત્ર દર્શાવે છે. ચાલો A. હવે 1 to નંબર નો આપતા સીધું KQ/R વત્તા KQ/R. તો તમારો જવાબ કેટલો આવશે? 2KQ/R². મિત્રો આપણે ગણવાનું તો 2KQ/R² ની અંદર આપણે R કેટલા લઈશું? તો તમે જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને કેટલું આવ્યું? તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હતું 0.1. તો તમારી પાસે આટલું અંતર કેટલું થઈ જાય? તો કે 0.1 મીટર નાડું. તો કેટલું થશે મિત્રો? 0.05. આ પણ કેટલું કહેવાય? 0.05. તો આપણે તો અહીંથી આ અંતર કેટલું? તો કે 0.05. એનો મતલબ એવો થયો કે મારી પાસે r બરાબર લેવાનું થશે 0.05 મીટર. બસ હવે કિંમત મૂકવાની રહે. તો આપણે કિંમત મૂકીએ. તો સૌથી પહેલા હું કિંમત મૂકીશ કે 2 × 9 × 10 ની પ્લસ
9 એને ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ છેદ 0.05 મીટર છે એને તમે કેમ લખી શકો તો કે એને 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એમ લખ્યું અને મીટર તો ચાલો આપણી પાસે 9 તો 18 થઈ ગયા છે છેદમાં અહીંયા લખશું 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અને 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એવું કેટલી વાર લખવું પડશે તો કે વર્ગ છે એટલે 2 વાર પછી હવે તો કે તમે જો 9 દોડે અને 50 25 તો આપણી પાસે જે જવાબ આવશે એની અંદર શું થશે તો કે મારી પાસે આ 9 દુ 18 એને ગુણ્યા અહીંયા જો જ્યાંથી -2 એટલે -4 થાય ઉપર લાવો એટલે પ્લસ થાય અહીંયા 8 ઘાત આવી ગઈ એટલે 1 ઘાત આવી દીધી એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ તો કે 5 ઘાત અને છેદમાં કેટલા આવ્યા તો કે 25 હવે હું શું કરું તો કે હવે હું એક કામ કરું છું કે આને 4 વડે ગુણી નાખું 4 વડે ભાગી નાખું છેદમાં શું આવી જાય તો મારી પાસે 18 ચોક થશે 72 એને ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં કેટલા આવ્યા તો કે 100 તમારો જવાબ આવશે 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પ્રતિ કુલમ દિશા કઈ તો કે એની જમણી કઈ દિશામાં એની જમણી તરફ લે તો દિશા આપણે અલગથી કહીશું નહીતર આપણને સદિશનો ને એવો બધો ઉપયોગ કરવો પડશે આપણે સરળ રાખશું બને એટલું હવે આપણે બિંદુ B પાસેની ચર્ચા કરી તો બિંદુ B પાસે ક્ષેત્ર છે એ ધન વિદ્યુત ભારના કારણે શું હશે તો કે પોતાનાથી દૂર અને ઋણ વિદ્યુત ભાર જે છે એના કારણે પોતાની તરફ તો અહીંયા બે કેવા થયા તો કે વિરુદ્ધ દિશામાં થશે તો બેયના મૂલ્ય તો સમાન છે તો અંતર જેનું ઓછું હશે એનું ક્ષેત્ર સ્ટ્રોંગ હશે અંતર જેનું વધુ હશે એનું ક્ષેત્ર વીક હશે એટલે કે નબળું હશે તો આનું ક્ષેત્ર આ બિંદુએ નબળું હશે આનું ક્ષેત્ર આ બિંદુએ પ્રબળ હશે તો હું શું કરું તો કે જે પ્રબળ છે એ કઈ બાજુ છે તો કે આ નિર્બળ છે એ કઈ બાજુ છે તો કે આમ તો પ્રબળ આમ હોય તો એ આમ ખેંચી જવા પ્રયત્ન કરે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે તો કે B ની ડાબી તરફ આવશે કઈ બાજુ આવશે B ની ડાબી તરફ હવે ગોતવાનું છે આપણે તો અહીંયા જુઓ આ અંતર થયું ને તમારા માટે ખરેખર B બિંદુ અહીંયા છે એટલે આપણે અહીંથી ડિસ્ટન્સ રાખીએ તો એ છે 0.05 મીટર અહીંથી અને અહીંથી ગણવા જઈએ તો આ 0.1 અને બીજું 0.05 એટલે 0.15 આપણે અહીંયા B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતીએ છીએ તો ત્યાં આપણે શું કરવાનું થશે તો કે બાદબાકી કરવાની થશે કોણ સ્ટ્રોંગ છે તો કે 1 ના કારણે સ્ટ્રોંગ છે અને 2 ના કારણે વીક છે ઓકે તો એને આપણે લખીએ E1B અને માઈનસ E2B ચાલો E1B એટલે કેટલા તો કે K Q1 વિદ્યુત ભાર છે EQ જેટલો જ છે એના છેદમાં R1 નો સ્ક્વેર ધ્યાન રાખજો આ R1 થશે અને R2 અવળું થશે એટલે માઈનસ K Q એના છેદમાં શું થશે તો કે R2 નો સ્ક્વેર હવે ગણતરી કરીએ તો મારી પાસે K Q કોમન નીકળે 1/R1 સ્ક્વેર માઈનસ 1/R2 K ની કિંમત મૂકો 9 ગુણ્યા 10 ની 9 એને ગુણ્યા 10 ની માઈનસ 8 1 ના છેદમાં R1 એટલે 0.05 અને આપણે આમ લખીશું 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ચાલો અહીંયા તમારી પાસે આવશે 1 અહીંયા આવશે 0.15 પણ 0.15 જે છે એને આપણે શું કરશું તો કે 15 માં કન્વર્ટ કરી નાખશું એટલે લખશું 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ફરી પાછું 15 ગુણ્યા 10 ની માઈનસ 2 હવે સાદુરૂપમાં તો કે 9 ગુણ્યા 9 અને 10 ની માઈનસ 8 થાય એટલે ખાલી 10 લીધા છેદમાં તમે જુઓ ત્યાં જુઓ કે તમારી પાસે આટલું કોમન નીકળેલું છે 5 ગુણ્યા 10 ની માઈનસ 2 થાય 5 ગુણ્યા 10 ની માઈનસ 2 થાય તમને દેખાય છે તો અહીંયા તમારી પાસે છેદમાં શું વધ્યું કાઈ નહીં 1 માઈનસ અહીંયા તમારી પાસે 3 લીધા અહીંયા 3 લીધા કારણ કે 5 તેરી 15 માં 5 5 કોમન નીકળ્યા તગડો લીધો તો તમારો જવાબ આવ્યો 1/9 શું જવાબ આવ્યો 1/9 કારણ કે 3 તેરી 9 હવે આગળ સાદુરૂપ આપીએ
તો તમે જો 5 દુ 10, 9 દુ 18 એના છેદમાં અહીંયા 5 એને ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત કૌંસની અંદર અહીંયા 9 એકા 9 એમાંથી 1 ગયા એટલે 8 ના છેદમાં છેદ ઉડાડો એટલે 9 દુ 18 ફરી પાછું 8 દુ 16, 16 ને તમે 5 વડે ભાગી નાખો ગુણ્યા 10 ની માઈનસ 4 એટલે તમારો જવાબ આવશે 16 ને તમે ભાગશો એટલે 3.2 એને ગુણ્યા 10 ની માઈનસ 4 ન્યૂટન પ્રતિ કુલમ. તો અહીંયા કેટલું ક્ષેત્ર આવ્યું તો મિત્રો તો કે અહીંયા આવ્યું તો 7.2 ગુણ્યા 10 ની સોરી માઈનસ 4 નહીં આવે ઉપર જશે એટલે પ્લસ 4 થઈ જાય ને એ ભૂલાવું જોઈએ નહીં. તો 3.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો અહીંયા ક્ષેત્ર બી કર્યું અને દિશા કઈ રહી મિત્રો અમારી પાસે તો કે દિશા રહી ગઈ છે આપણી પાસે ડાબી તરફ એટલે કે શું બી ની ડાબી તરફ. ઓકે હવે વાત છે ત્રીજા વિદ્યુતભારની. ત્રીજા વિદ્યુતભાર માટે મારે ખાલી તમને એક નાનકડી એવી સ્ટોરી કહેવી પડશે કે ભાઈ તમે સદિશ કેવી રીતે ભણેલા છો. તો ત્રીજા વિદ્યુતભારની અહીંયા હું તમને વાત કરું મિત્રો તો મારી પાસે સી બિંદુ પાસે સોરી સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે આપણે. તો સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો કે જો આના કારણે અને આના કારણે બંનેના કારણે મૂલ્યો સમાન છે પણ હવે આના કારણે હશે કે આ દિશામાં છે જેના બે ઘટક પડશે એક આમ અને એક આમ. એવી જ રીતે આના કારણે હશે એ પોતાની દિશામાં છે કારણ કે ઋણ વિદ્યુતભાર છે એટલે પોતાની દિશામાં છે એટલે આમ છે. હવે તો કે હવે મારે એના બે ઘટક પડવાના એક આમ અને એક આમ. તો બે ઘટક એવા એવા કે જે એકબીજાને શું કરશે નાબૂદ કરશે અને બે ઘટક એવા આવે કે જે એકબીજાને શું કરશે મદદ કરશે. તો ઈ ઘટકો ક્યાં તો કે અહીંયા હું ખૂણો બનાવું તો મને ખબર છે અહીંયા કેટલો ખૂણો છે 60 તો અહીંયા કેટલો ખૂણો છે તો કે 60. તો મારી પાસે આ વિદ્યુત ક્ષેત્ર જે છે 1 ના કારણે એના કારણે 60 ખૂણો બન્યો તો 5 ઇંચ બાજુ કહેવાય એટલે cos θ. સેમ ટુ સેમ અહીંયા જો 60 નો ખૂણો હોય તો તમે વાળો અહીંયા z બિંદુ એટલે કે આ ખૂણો પણ કેટલો છે 60 કારણ કે અહીંયા 60 છે. હવે તો કે એનો જે ઘટક છે એનો cos ઘટક જ રહ્યો એટલે આ જગ્યા ઉપર એટલે કે સી બિંદુએ આપણી પાસે બંનેના કારણે ક્ષેત્ર તો છે પણ ઈ ક્ષેત્ર કેટલું તો કે E1 નો કારણે સી બિંદુએ અહીં કેવો સરવાળો કરવાનો હશે સદિશ સરવાળો કરવાનો હશે. એમાં મારે ખાલી મૂલ્ય કેટલું વધશે તો કે મૂલ્ય ખાલી cos ઘટકનું વધશે એટલે E1c cos θ વત્તા E2c cos θ. હવે શું કરશું આપણે એ બંનેનો તો કે ઈ બંનેનો સરવાળો કરશું. મને એટલી ખબર છે કે આ બંનેના મૂલ્યો સમાન હોય કેમ તો કે બંને વિદ્યુતભાર અંતર હરખા છે બંને વિદ્યુતભારના મૂલ્યો કેવા છે સમાન છે. તો આપણે એને કહી શકશું કે ભાઈ 2E1c અને cos θ. બસ હું કિંમત મૂકી દઉં 2 ગુણ્યા k q છેદમાં r સ્ક્વેર અને cos θ આપણી પાસે આવશે cos sin. તો તમે જોવો છો કે ભાઈ હું આનું સાદુરૂપ આપી દઉં એટલે મારો જવાબ આવી છે. સાદુરૂપ આપણે આપીએ તો આ જગ્યાએ તમે આપો તો તમારી પાસે 2 k એટલે 9 ગુણ્યા 10 ની 9 એને ગુણ્યા cos sin એટલે 1/2 અને છેદમાં શું થશે તો કે છેદમાં r સ્ક્વેર એટલે 0.1 આવે ને અંતર આમાં જો આમાં કેટલું અંતર આવશે 0.1 તો 0.1 નો સ્ક્વેર કરવાનો 1 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત કરીને કરી શકો તો આપણે એમ કહી શકીએ કે 10 ની માઈનસ 2 ઘાત થઈ ગયા સીધા. હવે આ બગડો તો કેન્સલ. મારી પાસે અહીંયા સીધો જવાબ આવ્યો 9 એને આ માઈનસ 2 ઉપર જાય એટલે કેવું પ્લસ. તો તમે જુઓ ત્યાં આ ઉપર જશે એટલે પ્લસ થશે વિદ્યુતભાર જે આપણે મૂકવાનો રહી ગયો છે કે 10 ની માઈનસ 8 ઘાત કે અહીંયા લખી નાખું 10 ની માઈનસ 8 તો એક 10 જ લીધા અને ઉપર લઈ જાવ એટલે તમારી પાસે જવાબ આવશે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. કઈ દિશામાં સી ની જમણી તરફ. કઈ દિશામાં સી ની જમણી તરફ.
મિત્રો આપણે સરસ મજાનું ઉદાહરણ નંબર 8 છે એને જોઈએ. જો તમને કઈ પ્રશ્ન રહી ગયો હોય, ડાઉટ રહી ગયો હોય તો એને રિપીટ કરી શકો છો. બસ થોડી કઈ સ્પેસ ઘટી ગઈ એટલે આપણે કેલ્ક્યુલેશન કરો. પણ મને એટલો વિશ્વાસ છે કે આમાં તમે સીધી કિંમત મૂકી શકશો. તો આવું સરસ મજાનું તમારું જે ઉદાહરણ 8 હતું એ આપણે અહીં સંપૂર્ણ કરી. જે કોઈ કઈ પ્રશ્ન રહેતો હોય મિત્રો તો એ પ્રશ્ન જે છે એ તમે કોમેન્ટમાં જણાવજો, આપણે એનું સોલ્યુશન લાવશું.